સુરતના સરથાણામાં ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે મહિલાએ બાળક સાથે ક્રૂરતા કરી હતી। બાળકને રોડ પર ઢસડી અને માર માર્યો હતો। જો કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તાત્કાલિક જ મહિલા પાસે માફી મંગાવી હતી। સુરતના સરથાણા વિસ્તારમાં ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે મહિલાએ એક બાળકને ક્રૂરતાપૂર્વક માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બાળકે ડોરબેલ 2 થી 3 વખત વગાડ્યો હોવાથી મહિલાએ આખા કમ્પાઉન્ડમાં બાળકને ફેરવ્યો હતો અને ત્યારબાદ તેને ઢસડી અને માર માર્યો હતો। આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ ઘટના બાદ બાળકના પિતાએ તાત્કાલિક જ સીસીટીવીના આધારે મહિલા વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં અરજી કરી હતી અને પોલીસે પણ બાળક સાથે ક્રૂરતા કરનાર મહિલાને પોતાની ભૂલનું ભાન કરાવ્યું હતું। તાત્કાલિક તેની અટકાયત કરી મહિલાએ આ પ્રકારનું ફરી વખત કૃત્ય ન કરે તે માટે માફી મંગાવી હતી। મહિલાએ કહ્યું કે હું સ્વીકાર કરું છું અને આવી ભૂલ કોઈએ કરવી નહીં। હું પણ હવે ચોક્કસ પૂરેપૂરું ધ્યાન રાખીશ કે આવું નહીં કરું। જો કે બાળકને આખા કમ્પાઉન્ડમાં ઢસડવામાં આવતા તેને પણ ઈજાઓ પહોંચી છે અને પગમાં સુજાવ આવી ગયા છે। ઘટનાને પગલે લોકોમાં મહિલા વિરુદ્ધ રોષ દેખાઈ રહ્યો છે। મારી બિલ્ડિંગનો એક છોકરો છે, એ રાતના 10 વાગ્યા પછી ડોરબેલ મારીને ગયો છે। ડોરા પપ્પાનું નામ શું છે તો કે મને નથી ખબર, એવા જવાબ આપતા મેં એને 2 થી 3 ઝાપટો મારી। તો એ મારી ભૂલ છે, એ હું સ્વીકારું છું અને આવી ભૂલ કોઈએ કરવી નહીં અને હું પણ હવે ચોક્કસ પૂરું ધ્યાન રાખીશ કે આવું નહીં કરું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।